વાવના દિયોદરના રેયા ગામે ચોર ટોળકે ધાર્મિક મંદિરને બનાવ્યા છે નિશાન। એક જ રાતમાં 5થી વધુ મંદિરોમાં ચોર ટોળકીનો તરખડાટ। ચોરી સમૂહ મંદિરમાંથી સોના ચાંદીના દાગીના સહિત અંદાજિત 5 લાખનો મુદ્દામાલની ચોરીની આશંકા। એક જ રાતમાં 5 ધાર્મિક મંદિરોને ચોર ટોળકીનો નિશાન બનતા ગામમાં ફફડાટ ફેલાયો છે। અલગ અલગ 5 મંદિરમાંથી સોનાના ઘરેણા, ચાંદીના છતરો, દાનની પેટીમાંથી રોકડ રકમની ઉઠાત રહી। દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। કે સિંગુ સાથે ભરત ઠક્કર ડીસા। અમારું નામ પટેલ રઘુભાઈ નાગજીભાઈ। રૈયા મહાકાળી મંદિર, બ્રહ્મણીમાં, શક્તિમાં, ચામુંડામાં અને પિલિયાદર સધીમાના 5 મંદિરની અંદર રાત્રે ચોરી થઈ છે। જે વહેલી સવારે ખબર પડતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી, પોલીસ તપાસમાં આવી છે અને અમારા રૈયા સમગ્ર ગામની એક જ માંગ છે કે વહેલીમાં વહેલી તકે ચોરને પકડી અને દરેક મંદિરનો જે મુદ્દામાલ છે એ અમને સૌને ગ્રામજનોને પરત આપે એવી અમારી નમ્ર વિનંતી। દરેક જગ્યાએ અલગ અલગ દાનપેટી, રોકડ રકમ 4-5 લાખ જેવું 5 મંદિરનું થઈ અને એટલો મુદ્દામાલ લગભગ ચાંદીના દ્વારા થતો હશે। દરેકે પોલીસ સ્ટેશનો પોતપોતાના સમાજવાઈ જ પોલીસ સ્ટેશનો નોંધાયો છે કે અમારા મંદિરમાં આટલી ચાંદી હતી, આટલા ચત્તર હતા અને આ રોકડ રકમ હતી। એક જગ્યાએ અહીંયા સોનાની એક વીંટી હતી અને એક ચેન હતી। ભાઈ સત્તર લઈ ગયા છે, એક ભાઈ હોનાનો ચેન લઈ ગયેલા છે, પછી એક વેટી લઈ ગયેલા છે, પછી અમારી પેટી માતાજીની અંદર હતા 5-10 હજાર કે 20 હજાર જે હોય એ લઈ ગયા છે। અને ભાઈ અમારું પોલીસનું એવું કહેવું છે કે પોલીસ આના ઉપર કાર્યવાહી કરે અને અમારા માતાજીની ચોરીનો જેનો નિકાલ અમને લઈ આપે અને ઝડપી અમને નિકાલ લઈ આલે એવી અમારી રૈયા ગામની અમારી બધાની માગ છે। મારું નામ મુકેશ પી રૈયા।